હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ જેના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. પૃથુકૃમિ અને અહીંયા પ્રાણી સમુદાયના નામ અને પ્રાણીઓના નામ આપેલા છે અને એની સામે એમાં કયા પ્રકારની ઉત્સર્ગ રચના જોવા મળે છે, ઉત્સર્જન રચના જોવા મળે છે, એના નામ આપેલા છે. તો સૌ પહેલાં આપણે જોઈશું પૃથુકૃમિ. પૃથુકૃમિમાં પટ્ટીકૃમિ પ્રાણીનું નામ આપેલું છે. તો પૃથુકૃમિ સમુદાયમાં જ્યોતકોષો ઉત્સર્ગ અંગ તરીકે આવેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ સૂત્રકૃમિ. તો સૂત્રકૃમિમાં કરમિયાનું નામ આપેલું છે. સૂત્રકૃમિ સમુદાયમાં ઉત્સર્ગ નલિકા આવેલી હોય છે. સંધિપાદની જો આપણે વાત કરીએ તો સંધિપાદમાં વંદાનું ઉદાહરણ આપેલું છે, જેમાં ઉત્સર્ગ અંગ તરીકે માલ્પિગિયન નલિકા આવેલી હોય છે. અને નુપુરક અળસિયાની વાત કરીએ તો નુપુરક સમુદાયમાં ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલી હોય છે. તો તમારો આન્સર થશે બી. આગળ તમને અસંગત જોડ શોધો એવો ક્વેશ્ચન આપ્યો છે 152. અળસિયામાં પ્રજનન અંગ તરીકે વજ્રકેશ, રેતી કીડામાં અભિચરણપાદ, સી જડામાં વજ્રકેશ, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા અસંગત જોડ થશે જડો વજ્રકેશ, કારણ કે અળસિયામાં પ્રચલન માટેની રચના વજ્રકેશ છે, રેતી કીડામાં પ્રચલન માટેની રચના અભિચરણપાદ છે. એટલે અહીંયા અસંગત જોડ થશે જડો વજ્રકેશ. આગળ આપણે વાત કરીએ તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર સંબંધિત સાચું વિધાન કયું છે? એ ઉત્સર્જન તંત્ર જ્યોતકોષ અને નલિકાઓનું બનેલું છે. બી ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલી છે. સી ઉત્સર્જન શાખિત ઉત્સર્ગ નલિકાઓ દ્વારા થાય છે. ડી ઉત્સર્ગ અંગ તરીકે માલ્પિગિયન નલિકા છે. તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની આપણે વાત કરીએ તો એમાં ઉત્સર્જન તંત્રમાં જ્યોતકોષ અને નલિકાઓનું બનેલું હોય છે. આગળ કયા પ્રાણીઓમાં પાચનતંત્ર અપૂર્ણ, શાખિત અને મળદ્વાર વગરનું હોય છે? એ લ્યુકોસોલેનિયા, બી યકૃતકૃમિ, સી કરમિયું, ડી અળસિયું. તો આન્સર આવશે યકૃતકૃમિમાં પાચનતંત્ર અપૂર્ણ, શાખિત અને મળદ્વાર વગરનું હોય છે. આગળ નુપુરક સમુદાયનું એકલિંગી પ્રાણી ઓળખો. એ અળસિયું, બી જડો, સી કરમિયું, ડી રેતી કીડો. તો આ બધા જ નુપુરક સમુદાયના પ્રાણીઓ છે, પણ અળસિયું, જડો અને કરમિયું નુપુરક સમુદાયમાં નહીં આવે. અળસિયું, જડો અને રેતી કીડો એ નુપુરક સમુદાયમાં આવશે, જેમાં અળસિયું, જડો એ દ્વિલિંગી પ્રાણી છે, જ્યારે રેતી કીડો એ એકલિંગી પ્રાણી છે. આગળ સંધિપાદ પ્રાણીઓ નિર્મોચન ક્રિયામાં કોનો ત્યાગ કરે છે? એ ત્વચા, બી બહિર્કંકાલ, સી અન્નમાર્ગ, ડી મુખાંગો. તો સંધિપાદ પ્રાણીઓ એ નિર્મોચન ક્રિયામાં બહિર્કંકાલનો ત્યાગ કરે છે. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી કયું પ્રાણી દરિયાઈ છે પરંતુ પ્રજનન મીઠા પાણીમાં કરે છે? એ હેગફિશ, બી શાર્ક, સી રેફિશ, ડી કેટફિશ. તો હેગફિશ છે એ દરિયાઈ પ્રાણી છે, પરંતુ પ્રજનન એ મીઠા પાણીમાં કરે છે. આગળ 158માં તમને જો આપેલું છે, જેમાં સમુદાયના લાક્ષણિકતા આપેલી છે અને સમુદાયના પ્રાણીઓના નામ આપેલા છે. જેમાં તમને અહીંયા આપેલું છે જલવાહક તંત્ર. તો જલવાહક તંત્ર એ સૂળત્વચી સમુદાયમાં જોવા મળે છે, અને સૂળત્વચીનું એક્ઝામ્પલ તમને આપ્યું છે સમુદ્ર કમળ. ત્યાર પછી સૂંઢની આપણે વાત કરીએ તો સૂંઢ એ સામી મેરુદંડી સમુદાયમાં જોવા મળે છે, અને એનું એક્ઝામ્પલ આપેલું છે તમને બાલાનોગ્લોસસ. ત્યાર પછી નલિકા તંત્રની હાજરી એ સછિદ્ર સમુદાયમાં જોવા મળે છે, અને સછિદ્ર સમુદાયનું ઉદાહરણ આપેલું છે તમને સાયકોન. ઉપરી કવચની આપણે વાત કરીએ તો મૃદુકાય પ્રાણીઓમાં જોવા મળે છે, અને મૃદુકાય પ્રાણીઓનું ઉદાહરણ આપ્યું છે સેપિયા. તો તમારો આન્સર થશે ડી. આગળ મેરુદંડી હોવા છતાં અપૃષ્ઠવંશી પ્રાણીઓનું જૂથ કયું છે? એ લેમ્પ્રી, બાલાનોગ્લોસસ એમ્ફિઓક્સસ, બી બાલાનોગ્લોસસ એમ્ફિઓક્સસ એસિડિયા, સી એમ્ફિઓક્સસ એસિડિયા લેમ્પ્રી, ડી એમ્ફિઓક્સસ એસિડિયા સાલ્પા.
તો મેરુદંડી હોવા છતાં અપૃષ્ઠવંશી પ્રાણીઓનું જૂથ એ ડી છે, એમ્ફિઓક્સસ, એસિડિયા અને સાલ્પા. આગળ અહીંયા પણ તમને એક જોડકા આપેલા છે, જેમાં પ્રાણી શરીરની ઉપર જોવા મળતી રચના ભીંગડા કે ભીંગડાવિહીન ત્વચા એ કયા પ્રાણીઓમાં જોવા મળે છે એની રચના તમને આપેલું છે. તો પહેલાં આપણે વાત કરીએ ભીંગડાવિહીન ત્વચા શેમાં જોવા મળે છે. હેગ ફિશમાં ભીંગડાવિહીન ત્વચા જોવા મળે છે. પછી પ્લેકોઇડ ભીંગડા કયા પ્રાણીમાં જોવા મળે છે. રે ફિશમાં પ્લેકોઇડ ભીંગડા જોવા મળે છે. સાયક્લોઇડ પ્રકારના ભીંગડા કતલા માછલીમાં જોવા મળે છે. અને અધિચર્મીય ભીંગડા એ કેમેલિયોનમાં જોવા મળે છે. તો આન્સર થશે એ. આગળ સામી મેરુદંડીમાં સૂંઢ ગ્રંથિ માટે યોગ્ય વિધાન કયું છે. એ રુધિરવાહિની સાથે જોડાયેલ અને ઉત્સર્જન કાર્ય કરે છે. બી રુધિરવાહિની સાથે જોડાયેલ અને શ્વસન કાર્ય કરે છે. સી પાચન નળી સાથે જોડાયેલ અને ઉત્સર્જન કાર્ય કરે છે. ડી પાચન નળી સાથે જોડાયેલ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. તો આન્સર થશે એ રુધિરવાહિની સાથે જોડાયેલ અને ઉત્સર્જન કાર્ય કરે છે. આગળ ચૂસમુખા પ્રાણીઓમાં અંતકંકાલ કેવું હોય છે. એ તંતુમય, બી કાસ્તિમય, સી એ અને બી બંને, ડી અસ્થિમય. તો આન્સર આવશે ચૂસમુખા પ્રાણીઓમાં અંતકંકાલ તંતુમય અને કાસ્તિમય બંને પ્રકારનું જોવા મળે છે. એટલે આન્સર આવશે સી એ અને બી બંને. આગળ હૃદયના ઉદ્વિકાસને અનુલક્ષીને પ્રાણીઓનો સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે. એ શાર્ક, સાલામાન્ડર, કાચિંડો, મગર. બી સાલામાન્ડર, શાર્ક, કાચિંડો, મગર. પછી સી કાચિંડો, સાલામાન્ડર, શાર્ક, મગર. ડી કાચિંડો, સાલામાન્ડર, મગર અને શાર્ક. તો આન્સર આવશે હૃદયના વિકાસને અનુલક્ષીને પ્રાણીઓનો સાચો ક્રમ, એમાં આન્સર આવશે એ શાર્ક, સાલામાન્ડર, કાચિંડો અને મગર. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે કર્ણના ઉદ્વિકાસને અનુલક્ષીને પ્રાણીઓનો કયો ક્રમ ધરાવતો વિકલ્પ સાચો છે. એ સમુદ્રઘોડો, દેડકો, ગરુડી, ચામાચીડિયું. બી સાલામાન્ડર, શાર્ક, કેમિલિયોન અને ડોલ્ફિન. તો અહીંયા આન્સર આવે છે એ કર્ણના ઉદ્વિકાસને અનુલક્ષીને પ્રાણીઓનો સાચો ક્રમ સમુદ્રઘોડો, દેડકો, ગરુડી અને ચામાચીડિયું છે. અહીંયા તમને આપેલું છે વિધાન અને કારણ. તમને વિધાન આપ્યું છે શાર્ક અપત્યપ્રાસી પ્રાણી છે, તો આ વિધાન ખોટું છે. એ જ રીતે શાર્ક સ્તન ગ્રંથિ ધરાવે છે, એ વિધાન પણ ખોટું છે. તો તમારો આન્સર થશે ડી, એ અને આર બંને વિધાન ખોટા છે. આગળ કયો પ્રાણી જૂથ અસમતાપી પ્રાણીઓનું છે. એ હેગફિશ, રેફિશ, કાચિંડો, શાહમૃગ. બી કાંગારૂ, પેગ્વિન, લેબિયો, કટલા. સી કેમિલિયોન, કાચબો, દેડકો, લેબિયો, હેગફિશ. ડી કાચબો, કાગડો, કેમિલિયોન, કટલા અને કાચિંડો. તો તમારો આન્સર થશે સી કે અસમતાપી પ્રાણીઓનું જૂથ છે કેમિલિયોન, કાચબો, દેડકો, લેબિયો અને હેગફિશ. એ બધા જ અસમતાપી પ્રાણીઓ છે. ફેફસા ધરાવતું આ પ્રાણી ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. એ દેડકો, બી કેમિલિયોન, સી ડોલ્ફિન, ડી આપેલ તમામ. તો દેડકો એ ફેફસા ધરાવતું પ્રાણી છે, પણ એ પ્રાણી ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. કયા પ્રાણી સમૂહની માદા એક જ અંડપિંડ ધરાવે છે. એ ઉભયજીવી, બી સરીસૃપ, સી વિહગ, ડી આપેલ પૈકી એક પણ નહીં. વિહગ પ્રાણી સમૂહમાં માદા એક જ અંડપિંડ ધરાવે છે. કયા પ્રાણી નીચેના પૈકી કયું પ્રાણી મત્સ્ય છે. એ હેગફિશ, બી ઇક્તિયોફિશ, સી રેફિશ, ડી ડોલ્ફિન છે. ડોલ્ફિન. તો આન્સર આવશે રેફિશ એ મત્સ્યનું ઉદાહરણ છે. કયા પ્રાણીમાં ઉડવા માટે પાંખ જેવી રચના અગ્ર ઉપાંગનું રૂપાંતર નથી. શાહમૃગ, કીવી, ઈમુ, ચામાચીડિયું. તો આન્સર આવશે ડી ચામાચીડિયું. એમાં અગ્ર ઉપાંગનું રૂપાંતર, પાંખ જેવી રચના અગ્ર ઉપાંગનું રૂપાંતર નથી. આગળ કોલમ પ્રકારનો તમને ક્વેશ્ચન આપેલો છે, બરાબર. સસ્તન પ્રાણીઓમાં ગર્ભ વિકાસની બાબતમાં કયું પ્રાણી અલગ પડે છે. એ બતક ચાંચ,
બી કાંગારૂ, સી બ્લુ વ્હેલ, ડી ચામાચીડિયું. તો આન્સર આવશે એ બતક ચાંચ. આગળ અહીંયા 172માં એક જોડકું આપેલું છે, જેમાં અહીંયા ઉભયજીવી, તો ઉભયજીવીની સામે આવશે સી હૃદય ત્રિખંડી અને એનું એક્ઝામ્પલ આવશે ઇક્તિઓફિસ. ત્યાર પછી સરીસૃપ, તો સરીસૃપની સામે આવશે અધિચર્મીય ભીંગડા અને એનું ઉદાહરણ થશે કેમિલિયોન. ત્યાર પછી સસ્તન, તો સસ્તનની સામે આવશે ડી અપત્યપ્રસવી પ્રાણી અને એનું એક્ઝામ્પલ થશે ક્યુ એટલે કે વ્હેલ. અસ્થિમત્સ્ય, તો એની સામે આવશે સાયક્લોઇડ ભીંગડા અને એનું એક્ઝામ્પલ થશે લેબિયો. તો તમારો આન્સર થશે સી. આગળ ખાલી જગ્યા મત્સ્ય પ્રવર્ગમાં સમાવિષ્ટ પ્રાણી છે. એ હેગફિશ, બી તારા માછલી, સી રોહુ, ડી બ્લુ વ્હેલ. તો રોહુ છે એ મત્સ્ય પ્રવર્ગમાં સમાવિષ્ટ માછલી છે. આગળ શરીર ગુહા અથવા દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓમાં કોની અચૂકપણે હાજરી હોય છે? એ ઉત્સર્જન તંત્ર, બી રુધિરાભિસરણ તંત્ર, સી મેરુદંડ, ડી રુધિર ગુહા. તો શરીર ગુહા ધરાવતા પ્રાણીઓમાં રુધિરાભિસરણ તંત્રની અચૂકપણે હાજરી હોય છે. નીચેના પૈકી કયું પ્રાણી પક્ષી નથી? એ શામૃગ, બી ઈમુ, સી બતક ચાંચ, ડી આપેલ તમામ. તો બતક ચાંચ એ પ્રાણી નથી. આગળ બતક ચાંચ એ પક્ષી નથી. આગળ વિધાન એ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ પાચન માર્ગ છે. સત્ય વિધાન છે. આર પૃથુકૃમિ પ્રાણીઓમાં પાચન માર્ગ એક જ છેડે ખુલ્લો હોય છે. તો કારણ આર પણ સત્ય છે. તો અહીંયા આન્સર આવશે વિધાન એ અને આર બંને સાચા છે. આર એની સાચી સમજૂતી છે. અહીંયા ફરી વિધાનવાળો ક્વેશ્ચન આપેલો છે. સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી છે. સત્ય વિધાન છે. સસ્તનમાં વિકસતો ગર્ભ માતૃ શરીરમાંથી પોષણ મેળવી જીવતી બાળ પેઢી તરીકે જન્મે છે. તો એ વિધાન પણ સત્ય છે. તો આન્સર આવશે એ અને આર બંને સાચા છે. આર એની સાચી સમજૂતી છે. આગળ સસ્તનમાં દાંત વિષમદંતી છે, બરાબર. તો સત્ય વિધાન છે. બ્લુ વ્હેલમાં દાંત પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે. તો આર વિધાન ખોટું છે. તો અહીં આન્સર થશે વિધાન એ સાચું અને આર ખોટું. આગળ કયા સમુદાયના પ્રાણીમાં મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે હોય છે? એ પૃથુકૃમિ, બી સૂત્રકૃમિ, સી કોષ્ટાંત્રી, ડી નુપૂરક. તો સૂત્રકૃમિ સમુદાયમાં મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે. આગળ સૌપ્રથમ શ્વસનતંત્રનો વિકાસ દર્શાવતો પ્રાણી સમૂહ કયો છે? શૂળત્વચી, નુપૂરક, સછિદ્ર કે મૃદુકાય. તો આન્સર આવશે નુપૂરકમાં સૌપ્રથમ શ્વસનતંત્ર વિકાસ દર્શાવતો પ્રાણી સમૂહ છે. હવે અહીંયા તમને કેટલાક વિધાન આપેલા છે. નીચે આપેલા વિધાનોના સંદર્ભમાં કયો વિકલ્પ સચિત્ર સમુદાયના સાચા લક્ષણો દર્શાવે છે? બરાબર. તો એમાં પહેલું વિધાન આપેલું છે અલિંગી પ્રજનનમાં ડિંબ વિકાસ દરમિયાન ઉત્પન્ન થાય છે. તો એ વિધાન ખોટું છે. બધી જ વાદળીઓ ઉભયલિંગી છે. સાચું વિધાન છે. કોરલ્સ આ સમૂહના સભ્યો છે. ખોટું વિધાન છે. પ્રાણીઓ કોષ સ્તરીય શરીર આયોજન ધરાવે છે. તો એ સાચું વિધાન છે. તો આન્સર આવશે સી પહેલું અને ત્રીજું ખોટું વિધાન છે તથા બીજું અને ચોથું સાચું વિધાન છે. આગળ નીચેનામાંથી કયો વિકલ્પ આયોજન સ્તરને અનુલક્ષીને આપેલા પ્રાણીઓનો ઉતરતો ક્રમ દર્શાવે છે? એ વંદો, બી જેલીફિશ, સી સ્પોન્જીલા, ડી પટ્ટીકૃમિ. તો એનો આન્સર આવશે સી. સી એટલે કે સ્પોન્જીલા પહેલાં આવે, પછી બી એટલે જેલીફિશ આવે, પછી ડી એટલે કે પટ્ટીકૃમિ આવે અને છેલ્લે વંદો આવશે. એ સ્તરીય આયોજનને અનુલક્ષીને એ પ્રાણીઓમાં ઉતરતો ક્રમ છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ 183 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. વિકાસ દરમિયાન ઉત્પન્ન થતા ગર્ભીય સ્તરોને
ધ્યાનમાં રાખીને જણાવો કે નીચે આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ અસંગત છે. એ પાયલા ભરવાડ, બી જેલીફિશ કરમિયું, સી પટ્ટીકૃમિ યકૃતકૃમિ, ડી રેતી કીડો પટ્ટીકૃમિ. તો આન્સર આવશે ગર્ભીય સ્તરોને ધ્યાનમાં રાખીને જણાવીએ તો જેલીફિશ અને કરમિયું એ અસંગત જોડી છે. આગળ, કરમિયામાં કયા પ્રકારના ઉત્સર્જન અંગો જોવા મળે છે? હરિતપિંડ, બી માલ્પિગિયન નલિકાઓ, સી જ્યોતકોષો, ડી શાખિત ઉત્સર્ગ નલિકા. તો કરમિયામાં શાખિત ઉત્સર્ગ નલિકા ઉત્સર્ગ અંગ તરીકે જોવા મળે છે. આગળ, સંધિપાત સમુદાય અને કાસ્તી મત્સ્ય એમ બંને પ્રાણી સમૂહના કેટલાક સભ્યોમાં નીચેનામાંથી કયા લક્ષણો જોવા મળે છે? એ કૂટદેહ કોષ્ટી અપત્ય અંડપ્રસ્વી, બી ત્રિગર્ભસ્તરી બંધ રુધિરાભિસરણ તંત્ર, સી ત્રિગર્ભસ્તરી અપત્યપ્રસ્વી અપત્ય અંડપ્રસ્વી, ડી ત્રિગર્ભસ્તરી ખુલ્લું પરિવહન તંત્ર રુધિરાભિસરણ તંત્ર. તો સંધિપાત સમુદાય અને કાસ્તી એમ બંને પ્રાણી સમૂહના કેટલાક સભ્યોમાં નીચેના કયા લક્ષણો જોવા મળે છે? તો એનો આન્સર આવશે સી ત્રિગર્ભસ્તરી પ્રાણી અને અપત્ય અંડપ્રસ્વી. આગળ, વિધાન એક્સ અને કારણવાળા આપેલા છે, જેમાં વિધાન એક્સ આપ્યું છે કાચબાને સરીસૃપ વર્ગમાં મૂકવામાં આવ્યો છે. સાચું વિધાન છે, કારણ કે કાચબો ત્રિગર્ભસ્તરી સમતાપી અને નિચર્મીય ભીંગડા ધરાવતું પ્રાણી છે. તો વિધાન વાય ખોટું છે. તો આન્સર આવશે વિધાન એ સાચું અને વિધાન વાય ખોટું છે. આગળ, નીચે દર્શાવેલ પ્રાણી અહીંયા તમને નીચે દર્શાવેલ આગળ 187 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. નીચે દર્શાવેલ પ્રાણી અને તેમના અગત્યના લક્ષણોની બાબતમાં નીચેનામાંથી કયો વિકલ્પ તદ્દન સાચો છે? હવે અહીંયા તમને પહેલું વિધાન આપેલું છે શાર્ક પુચ્છમીન પક્ષ. શાર્કમાં પુચ્છમીન પક્ષ અસમાન અને સાયક્લોઇડ ભીંગડા જોવા મળે છે, એ ખોટું વિધાન છે. બરાબર. પછી બીજું વિધાન આપ્યું છે સાલામંડર ત્રિખંડીય હૃદય ચર્મીય ભીંગડા જોવા મળે છે, એ પણ ખોટું છે. ત્રીજું તમને આપેલું છે લેમ્પ્રી દ્વિખંડીય હૃદય અને ત્વચા ભીંગડા રહિત હોય છે, એ સત્ય વિધાન છે. ચોથું વિધાન આપ્યું છે તારા માછલી શરીર દિવાલમાં કેલ્શિયમ કાર્બોનેટની તકતીની હાજરી જલવાહક તંત્ર ધરાવે છે, એ પણ સત્ય છે. પછી પાંચમું વિધાન આપ્યું છે જેલીફિશ ડંખાગિકાની હાજરી કોષ્ટાંત્ર ગૃહાની હાજરી, તે પણ સત્ય છે. તો આન્સર થશે ત્રીજું, ચોથું અને પાંચમું વિધાન સત્ય વિધાન છે. આગળ, ઉપસમુદાય પૃષ્ઠવંશી કયા બે ભાગમાં વિભાજિત થયેલું છે? એ ચતુષ્પાદ હનુધારી, બી હનુવિહીન હનુધારી, સી હનુવિહીન ચતુષ્પાદ, ડી પ્રમેરુદંડી અને મેરુદંડી. તો પૃષ્ઠવંશી એ હનુવિહીન અને હનુધારીમાં વિભાજિત થયેલું છે. આગળ, નીચેનામાંથી પેંગ્વિનનું લક્ષણ કયું છે? એ પૂંછડી સિવાય સમગ્ર ત્વચા તેલ ગ્રંથિયુક્ત, બી હૃદય દ્વિખંડી, સી પાચન માર્ગમાં ખોરાક સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય હોય છે, ડી ઝાલરો દ્વારા શ્વસન. તો પેંગ્વિનમાં પાચન માર્ગમાં ખોરાક સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય આવેલું હોય છે. આગળ, જો કોઈ પ્રાણીના ગર્ભનો આડોછેદ લેવામાં આવે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબનો દેખાય તો ગર્ભ કયા પ્રાણીનો હોઈ શકે? વંદો, પ્લેનેરિયા, જડો કે પાયલા? તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ ત્રિગર્ભસ્તરી છે, એટલે કે 3 ગર્ભસ્તર છે. તો અહીંયા ત્રિગર્ભસ્તરી પ્રાણીનું એક્ઝામ્પલ આપેલું છે પ્લેનેરિયા. આગળ, અહીંયા તમને જોડકું આપેલું છે. હવે જોડકાની રચના તમને આપેલી છે. તો જોડકું એ જે તમને નીટની ક્વેશ્ચન નીટ 2013માં પૂછાયેલું છે. અહીંયા એવું કહે છે સ્તંભ 1, 2 અને 3માં અનુક્રમે આપેલા પ્રાણીનું નામ, તેની લાક્ષણિકતા અને તેના સમુદાય વર્ગનું સાચું જોડકું શોધો. તો અહીંયા પહેલાં એમાં આપ્યું છે પેટ્રોમાઇઝોન બાહ્ય પરોપજીવી ચૂસમુખા,
બી ઇક્તિઓફિસ ભૂચર સરીસૃપ, સી લિમ્યુલસ શરીર કાઇટિનના બાહ્ય કવચથી આવૃત મત્સ્ય, ડી એડેમ્સિયા અરીય સંરચના સછિદ્ર. તો આન્સર આવશે એ પેટ્રોમાઇઝોન બાહ્ય પરોપજીવી ચૂસમુખા પ્રાણી. આગળ નીચે પૈકી કયું જોડકું વર્ગીકરણ દ્રષ્ટિએ સાચી રીતે જોડાયેલું છે? એ ઉડતી માછલી સેપિયા, એ ઉડતી માછલી સેપિયા સિલ્વરફિશ મત્સ્ય, બી કાનખજૂરો ભરવાડ કરોળિયો વીંછી કીટક, પછી સી આપ્યું છે માખી પતંગિયું સ્ટેટ્સ માખી સિલ્વરફિશ કીટક, ડી કીડી ખાવ સાગરગોટા સમુદ્ર તત્વતારા સૂરચરમી. પછી અહીંયા તમને એમ કીધું છે નીચે પૈકી કયું જોડકું વર્ગીકરણ દ્રષ્ટિએ સાચી રીતે જોડાયેલું છે? તો એનો આન્સર આવશે સી સી માખી પતંગિયું સ્ટેટ્સ માખી સિલ્વરફિશ કીટક. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે નીચે જણાવેલા વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં બધા જ પ્રાણીઓ એક જ સમુદાયના છે? એ મેલેરિયાનો પ્રજીવ અમીબા મચ્છર, બી અળસિયું પિનવર્મ પટ્ટીકૃમિ, સી ઝીંગા વીંછી તીડ, ડી વાદળી સમુદ્ર ફૂલ અને તારા મત્સ્ય. તો આન્સર આવશે સી ઝીંગા વીંછી અને તીડ એ સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે, એક જ વર્ગના છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે નીચેનામાંથી કયું પ્રાણી સંધિપાત સમુદાયનું છે? એ સેપિયા, કટલફિશ, સિલ્વરફિશ, પફરફિશ, ડી ઉડતી માછલી. તો એનો આન્સર આવશે બી સિલ્વરફિશ એ સંધિપાત સમુદાયનું પ્રાણી છે. આગળ દરિયાઈ કાસ્તી મત્સ્ય જે ઇલેક્ટ્રિક કરંટ વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે. ટ્રાઇગોન, સ્કોલિયોડોન, પ્રિસ્ટિસ, ટાર્પીડો. તો આન્સર આવશે ટ્રાઇગોન. આગળ ટ્રાઇગોન એ ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વીજ પ્રવાહ ઉત્પન્ન કરતું કાર્ય કાસ્તી મત્સ્ય છે, દરિયાઈ કાસ્તી મત્સ્ય છે. આગળ દરિયાઈ અને મીઠા પાણીની જાતિઓ ધરાવતો વર્ગ પસંદ કરો. શીર્ષ મેરુદંડી, કોષ્ટાંત્રી, સૂરચરમી કે કંકતધરા. દરિયાઈ અને મીઠા પાણીની જાતિઓ ધરાવતો વર્ગ કયો છે? તો એનો આન્સર આવશે બી કોષ્ટાંત્રી એ દરિયાઈ તેમજ મીઠા પાણીની જાતિઓ ધરાવતો વર્ગ છે. બરાબર. આગળ નીચેના પૈકી કયું સજીવ કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે? સેકેરોમાઇસિસ, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, ગોર્ગોનિયા. તો આન્સર આવશે ગોર્ગોનિયા. એમાં કોષ દિવાલનો સંપૂર્ણપણે અભાવ હોય છે. આગળ નીચેના પૈકી કયું લક્ષણ વિહંગ અને સસ્તનની ભાગીદારીનું નથી? એ ઉષ્ણરુધિર સ્વરૂપ, અસ્થિનું અંતકંકાલ, ડી સી અપત્યપ્રસવી, ડી ફેફસા દ્વારા શ્વસન. તો એનો આન્સર આવશે સી અપત્યપ્રસવી. સાચું વિધાન પસંદ કરો. એ બધા ચૂસમુખામાં જડબા અને યુગ્મ મીનપક્ષનો અભાવ હોય છે. બી બધા સરીસૃપમાં ત્રિખંડી હૃદય હોય છે. સી બધા મત્સ્યમાં ઝાલર ઢાંકણથી ઢંકાયેલી ઝાલર હોય છે. ડી બધા સસ્તન અપત્યપ્રસવી છે. તો સત્ય વિધાન છે એ બધા ચૂસમુખામાં જડબા અને યુગ્મ મીનપક્ષનો અભાવ હોય છે. આગળ નીચેના પૈકી કયું લક્ષણ તેના સંબંધિત પ્રાણી સમૂહ માટે હંમેશા સાચું છે? એ ત્રિખંડી હૃદય સાથે અપૂર્ણ વિભાજિત શેપક સરીસૃપ, બી ફક્ત કાસ્તીનું બનેલું અંતકંકાલ કાસ્તી મત્સ્ય, સી અપત્યપ્રસવી સસ્તન, ડી ઉપલું અને નીચલું જડબું ધરાવતું મુખ મેરુદંડી. તો અહીંયા તમને એમ કહે છે કે નીચે પૈકી કયું લક્ષણ તેના સંબંધિત પ્રાણી સમૂહ માટે હંમેશા સાચું રહે છે? તો એનો આન્સર આવશે બી ફક્ત કાસ્તીનું બનેલું અંતકંકાલ કાસ્તી મત્સ્યમાં જોવા મળે છે. આગળ પેટ્રોમાઇઝોનને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો. એ શરીર સલ્કવિહીન છે, બી
મુખ વર્તુળી અને જડબા વગર હોય છે. સી અંડજનન માટે સમુદ્ર તરફ સ્થળાંતરણ કરે છે. સી પરિવહન તંત્ર બંધ હોય છે. તો પેટ્રોમાઇઝોન માટે સંપૂર્ણ ખોટું વિધાન છે. સી અંડજનન માટે સમુદ્ર તરફ સ્થળાંતરણ કરે છે. આગળ નીચેના પૈકી કઈ સંમિતિ સુર્તવચી ડિંબ દ્વારા દર્શાવાય છે? એ અરીય, બી અસંમિતિ, સી દ્વિઅરીય, ડી દ્વિપાર્શ્વ. દ્વિપાર્શ્વીય સંમિતિ સુર્તવચી સમુદાય દ્વારા દર્શાવાય છે. આગળ પાચનતંત્રમાં સંગ્રહાશય અને પેષણી જેવી લાક્ષણિકતા ધરાવતો પૃષ્ઠવંશી પ્રાણી સમૂહ ઓળખો. 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઉભયજીવી, બી સરીસૃપ, સી વિહંગ, ડી સસ્તન. આન્સર આવશે સી વિહંગ. આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? એ મેક્રોપસ, કેમેલસ, કિલોન કે સીટાક્યુલા. કયું પ્રાણી સમતાપી નથી? તો એનો આન્સર આવશે કિલોન એ સમતાપી પ્રાણી નથી. નીચેના લક્ષણોને અનુરૂપ એ અંગતંત્ર કક્ષાનું આયોજન, બી દ્વિપાર્શ્વ સંમિતિ, 3 સાચી શરીર ગુહા સાથે ખંડયુક્ત શરીર. ઉપરોક્ત બધા લક્ષણ ધરાવતા પ્રાણી સમૂહ ધરાવતો વિકલ્પ પસંદ કરો. એ નુપુરક, સંધિપાદ, મેરુદંડી, બી નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સી સંધિપાદ, મૃદુકાય, મેરુદંડી, સી નુપુરક, મૃદુકાય અને મેરુદંડી. તો આન્સર આવશે નુપુરક, સંધિપાદ અને મેરુદંડ, જેમાં અંગતંત્ર કક્ષાનું આયોજન, દ્વિપાર્શ્વ સંમિતિ અને સાચી શરીર ગુહા સાથે ખંડયુક્ત શરીર જોવા મળે છે. આગળ નીચે આપેલ સજીવો અને સંબંધિત લક્ષણોની સાચી જોડ ધરાવતો વિકલ્પ શોધો. જેમાં તમને આપેલું છે પાયલા, જો અહીંયા આપેલું છે પાયલા, રેશમના કીડા, પ્લુરોબ્રેકિયા, પટ્ટીકૃમિ. આ બાજુ જ્યોતકોષ, કંકતકતી, રેત્રિકા, માલ્પિગિયન નલિકા. તો એનો આન્સર શું આવશે? તો પાયલાની સામે આવશે રેત્રિકા નામની રચના જોવા મળે છે. રેશમના કીડાની જો આપણે વાત કરીએ તો એમાં માલ્પિગિયન નલિકા જોવા મળે છે. પ્લુરોબેકિયાની વાત કરીએ તો એમાં તકતીઓ જોવા મળે છે. અને પટ્ટીકૃમિની આપણે વાત કરીએ તો એમાં જ્યોતકોષ જોવા મળે છે. તો તમારો આન્સર થશે બી. આગળ નીચેના પૈકી કયા પ્રાણીઓ સાચી શરીર ગુહા સાથે દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે? નુપુરક, પુખ્ત સુર્તવચી, સૂત્રકૃમિ કે પછી પૃથુકૃમિ. તો આન્સર આવશે નુપુરક એ સાચી શરીર ગુહા સાથે દ્વિપાર્શ્વીય સંરચના દર્શાવે છે. આગળ આપેલી પ્રજાતિને તેના સંબંધિત સમુદાય સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો. બરડતારા, ફિરંગી માનવાર, મોતીછીપ, પ્લેનેરિયા. મૃદુકાય, પૃથુકૃમિ, સુર્તવચી અને કોષ્ટાંત્રી. તો અહીંયા બરડતારાની સામે આવશે સુર્તવચી, ફિરંગી મનવારની સામે આવશે કોષ્ટાંત્રી, મોતીછીપની સામે આવશે મૃદુકાય પ્રાણી અને પ્લેનેરિયાની સામે આવશે પૃથુકૃમિ પ્રાણી. તો તમારો